નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા કહાની શરૂ કરીએ। મનસ્વી પોતાના દાંપત્ય જીવનમાં લગ્નના 3 વર્ષમાં અશોક સાથે થતા વારવાર ઝઘડામાં તંગ આવીને પિતાને ઘરે વારવાર ગાંધીનગર આવી જતી હતી। તેના પિતાનું 2 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું। માતા તો પહેલેથી જ આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી। જરાક ઝઘડો કે મન દુઃખ થાય તો ગાંધીનગરનું ખાલી ઘર કામે લાગી જતું। છેલ્લા કેટલાય સમયથી દુઃખી થયેલી મનસ્વી પૂરી રાત ઊંઘી શકતી ન હતી। 3 માસ પહેલા અશોક સાથે ઝઘડીને ગાંધીનગર આવીને રહી હતી। દરેક રાત્રે મનસ્વીને ઘરે જવું કે છૂટાછેડા લેવા તેનો તે નિર્ણય કરી શકતી ન હતી। સવારના ઉઠતા જ મનસ્વી મક્કમ થઈને આલોકને ફોન લગાવ્યો। આજે તો ફેસલો લાવીને જ રહીશ આલોક, મારે કોઈ પણ હિસાબે છૂટાછેડા જોઈએ છે। તમે અશોકને નોટિસ આપી દો। અરે મનસ્વી, તું એમ માને છે કે છૂટાછેડા લેવા એ બાળકોનો ખેલ છે? તું કહે તો હું કેસ બનાવી દઈશ। આ વર્ષમાં તમારો 3જો ફોન છે। હા, પણ હું કંટાળી ગઈ છું અશોકથી, હવે સહન થતું નથી। કંઈક તો નિરાકરણ લાવવું જ પડશે। હું શું કરું તેની મને ખબર પડતી નથી। ઓકે, હું તમને જરૂર મળવા આવું છું, કહેતા આલોકે ફોન મૂક્યો। આલોક અશોકનો ફ્રેન્ડ અને વકીલ પણ ખરો। ફોન મૂકતા જ આલોક બબડ્યો, અશોક પણ ખરો છે? અરે એને કઈ કામ ધંધો નથી, બસ બૈરા જોડે ઝઘડ્યા જ કરે। મનસ્વી મને ફોન કરીને છૂટાછેડા માટેનો કેસ બનાવવાનું કહે છે। અરે ઝઘડા કોની ઘેર નથી થતા। ઘડિયાળમાં આલોકે નજર કરી, સાંજના 5 વાગ્યા હતા। ઓફિસમાં ક્લાયન્ટના કેસ પેપર તપાસી રહ્યો હતો અને મનસ્વીના ફોટા તેને ધ્યાન ભંગ કર્યો। બેફિકર અશોક તેની યુવાનીમાં ખૂબ જ સ્માર્ટ અને ચંચળ સ્વભાવનો, તોફાની અને દરેક વાતે પારંગત હતો। અશોક અને આલોક કોલેજથી જ એકબીજાને ઓળખતા થયા હતા। 4થા વર્ષમાં અશોક અને આલોક કોલેજના પ્રથમ દિવસે જ હાજર થયાને મનસ્વી તેની લાક્ષણિક અદાથી કોલેજના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો। આકર્ષક હાઇટ સાથે સુંદર નમણી નાજુક કાયા, લાંબા વાળ ધરાવતી તેની હિરણીની ચાલ ને જોતા અશોકનું તેનું દિલ અને દિમાગ ખોઈ બેઠો। તેણીએ પહેરેલા ગોગલ્સ, ચશ્મા પોતાની આંખો પરથી હટાવી તેના માથા પર રાખી, ચોપડીઓને નાજુક હાથમાં રાખી કોલેજના કમ્પાઉન્ડમાં દાખલ થઈ રહી હતી। તેણે ચારેય તરફ નજર ઘુમાવી પૂરેપૂરી કોલેજનું નિરીક્ષણ કર્યું। કોલેજના વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં જવા માટે ઉત્સુક હતા। કોઈનું પણ ધ્યાન મનસ્વી ઉપર ન હતું। અશોક અને આલોકે કોલેજના કમ્પાઉન્ડમાં તેને જોતા જ ઊભા રહી ગયા। અશોકે ધીમે રહીને આલોકને મનસ્વી તરફ ઈશારો કરીને કહ્યું, શું સુંદર છોકરી છે, સ્વર્ગથી સીધી અહીં ઉતરી આવી લાગે છે। આ આપણા ક્લાસમાં આવે તો મજા પડી જાય। ઓહ, આલોકે પણ નિરીક્ષણ કરી રહ્યો હતો। વાહ, તને એકલાને જ કેમ મજા પડે? તો એકલો જ છે આ કોલેજમાં? આંખો કાઢતા આલોક બોલ્યો, જો આલોક, તારી નજરમાં આ છોકરી તારા માટે ભાભી, મારા દિલે તેને જોઈ ધડકારા ચૂકી ગયું છે। પ્લીઝ, અરે તું આટલો બધો ઉત્સાહી તને શું લાગે છે? આ સ્ટુડન્ટ છે, આપણે છેલ્લા 3 વર્ષમાં આને જોઈ જ નથી। વાતો કરતા બંને જણ કોલેજના બિલ્ડિંગ પાસે આવે નાની બેન્ચ પર બેસી ગયા।
અને નવી આવેલ આગંતુકની રાહ જોઈ રહ્યા. મનસ્વી તેઓની પાસેથી પસાર થઈને કોલેજના બિલ્ડિંગમાં દાખલ થઈ. ચાલ હવે અશોક, આપણે ક્લાસમાં જઈએ. અરે પણ કોણ છે તેની તપાસ તો કરી લઈએ. આલોક, તારે અને મારે ક્લાસમાં જવાનું છે. કોઈ પણ જાતની ગુટલી મારવાની નથી. અને બંને જણ તેમના ક્લાસરૂમમાં દાખલ થયા. કોલેજના ક્લાસમાં પહેલો દિવસ અને બધા એકબીજાને હળી મળીને ધમાલ મસ્તી કરી રહ્યા હતા. પહેલી બેન્ચ પર અશોક અને આલોક બેઠા. હજુ ટાઈમ છે, કહેતા અશોક તેના મિત્રોને મળવા ક્લાસરૂમની છેલ્લી પાટલીએ જઈને બેઠો. મનસ્વી તેની મનમોહક ચાલ સાથે ક્લાસરૂમમાં દાખલ થઈ. દરેક સ્ટુડન્ટની નજર તેના ઉપર જોડાઈ ગઈ. તેનો પ્રભાવશાળી ચહેરો અને આકર્ષક અદા, તેણે પહેરેલા બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ એક પ્રકારની સાદગી સાથે પ્રભાવશાળી વ્યક્તિનો પરિચય આપતો હતો. ક્લાસમાં દાખલ થતા તે ડાયસ ઉપર આવી. દરેકની નજર તેના ઉપર હતી. ગુડ મોર્નિંગ માય લવલી સ્ટુડન્ટ. અશોક દોડીને સીધો તેની જગ્યાએ આવી ચૂક્યો હતો. અશોકના અવતાર આલોક બોલ્યો, વાહ વાહ, શું સુંદર ટીચર છે. આવાક બની ગયેલ અશોક તેની ગરદન ઊંચી કરીને તેને જોઈ રહ્યો હતો અને તે મનોમન બોલ્યો, અરે યાર, ટીચર જોડે થો પ્રેમ કેમ થશે. અને તે મનસ્વીને જોઈ રહ્યો હતો. ખુશ થતા મુસ્કુરાતો આલોક બોલ્યો, નીકળ્યો હતો મારી ભાભી બનાવવા, કહેતા અશોકને જોરદાર ધક્કો માર્યો. બેન્ચ પર 3ની જગ્યા હતી. અશોક અને આલોકે પૂરી બેન્ચ કવર કરી હતી. ક્લાસમાં ઓહો હા થઈ ગઈ હતી. સીટીઓનો અવાજથી આખો ક્લાસ ગાજી ઉઠ્યો હતો. કોલેજના એક ક્લાસરૂમમાં એક વ્યક્તિ દાખલ થતા મનસ્વી ડાયસ ઉપરથી ઉતરીને સીધી બેન્ચ પર આવીને અશોકની બાજુમાં તેને ધક્કો મારતા બેસી ગઈ. ક્લાસરૂમ આખો સન્નાટામાં છવાઈ ગયો. દરેક સ્ટુડન્ટ આશ્ચર્યમાં ગરકાવ હતું. પ્રોફેસર સક્સેસના તેમના કડક સ્વભાવથી પ્રખ્યાત હતા. ક્લાસરૂમમાં દાખલ થતા પૂરેપૂરો ક્લાસ ફ્રીઝ થઈ ગયો. પહેલી બેન્ચ ઉપર પ્રોફેસરને જોઈને દોડીને આવેલી મનસ્વી અશોક પાસે તેને બેસવાની જગ્યા લેતા ટકરાઈ ગઈ. એકાએક અશોકે ધાર્યું જ ન હતું અને મનસ્વી તેની સાથે અથડાવવું અને તેને શ્વાસને તેણે હાંફતો અનુભવ્યો. અબક થઈ ગયેલ અશોક કંઈ સમજે તે પહેલા પ્રોફેસરની એન્ટ્રી થઈ ચૂકી હતી. અશોક બોલે, પણ શું? મનસ્વી તેની બાજુમાં તેના ડાબા હાથને સ્પર્શ કરતા બેઠી હતી. સોરી, હું તને કહેતા. પ્રોફેસર તરફ આંખનો ઇશારો. હજી પણ અશોક સૂનમૂન થઈને જ બેઠો હતો. શું કરવું તે માટેના તેને શબ્દો જડતા ન હતા. દૂરથી મનસ્વીને જોતા તેનું પોતાનું દિલ ધડકવાનું ચૂકી ગયું હતું અને તે અત્યારે તેની બાજુમાં તેના ડાબા હાથને સ્પર્શ કરતા બેઠી હતી. લેક્ચર આપી રહેલ પ્રોફેસરની નોટ્સ મનસ્વી લખવામાં મશગુલ હતી અને અશોક તેની નોટ્સ ખોલીને મનસ્વીને જોવામાં મશગુલ હતો. અશોકનું મન મનસ્વીને દિલ ખોલીને પ્રેમ કરવા આતુર હતું. પ્રોફેસર તેમનું લેક્ચર પતાવીને ક્લાસરૂમમાંથી બહાર પણ નીકળી ગયા. આખા ક્લાસમાંથી ફરીથી અવાજનો દોર ચાલુ થઈ ગયો. મનસ્વી અશોક તરફ જોઈને બોલી, સોરી, હું તમારી કોલેજમાં નવી સ્ટુડન્ટ છું. સોરી કેમ? બેન્ચ ઉપર બેસવા જતા મારાથી તને ધક્કો વાગ્યો માટે સોરી. તમે મને 2 વખત સોરી કહ્યું. કેમ? મનસ્વીએ મલકાઈને અશોકને સાધારણ ધક્કો માર્યો અને આંખ મારતા કહ્યું, તારો પરિચય તો આપ. મારું નામ અશોક સમ્રાટ. અશોક, પણ મનસ્વી તમે મને બીજી વાર સોરી કેમ કહ્યું? અરે યાર, મેં તમને બીજી વાર ધક્કો તો મારી લીધો, પણ તમને મારા નામની કેમની ખબર પડી? આશ્ચર્યચકિત થઈ ગયેલી મનસ્વી અશોકની સામું જોતા બોલી, હું તને ઓળખું છું. મેં તને ઘણી વખત જોઈ છે. બસ એમ જ. અશોક, હું મુંબઈ રહેતી હતી. 1 વીક પહેલા જ અહીં આવીશું અને તું મને ક્યાંથી ઓળખે? આલોક બેઠો બેઠો મનસ્વી અને અશોકનો આ 5 મિનિટનો
વાર્તાલાપ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ખરો નસીબદાર છે અશોક. કોલેજના કમ્પાઉન્ડમાં જ આને પસંદ કરી અને આ ભાઈ સાહેબ વર્ષોથી ઓળખતું હોય તેમ વાતચીત કરી રહ્યો છે. અને આ મનસ્વી પણ શું સુંદર છોકરી છે. હું અશોકની જગ્યાએ કેમ ના બેઠો? તે પોતાની જાત ઉપર પસ્તાવો કરવા લાગ્યો. કોલેજના 2 લેક્ચર પૂરા થતા અશોક ઊભો થતા આલોકને કહ્યું, યાર હું નીકળું છું, મારે થોડું કામ છે. મનસ્વી અશોકનો હાથ પકડીને બોલી, બેસને અશોક, આપણે સાથે નીકળીએ. હું અહીં નવી છું, મને કંપની આપીશ? એકાએક લોટરી લાગી જતા અશોક તો હવામાં ઉડવા લાગ્યો. આલોકની સામે આંખ મારીને અશોક બોલ્યો, મને બેસ્ટ ઓફ લક તો કહે. મનસ્વી પણ તેની ભાષા સમજી ગઈ અને ખડખડાટ હસી પડી. ચાલ નીકળીએ અત્યારે, કહેતા મનસ્વી પણ ક્લાસમાંથી બહાર નીકળતા બોલી. પોતાના અંગૂઠાથી બેસ્ટ ઓફ લક નું નિશાન આલોકે કરતા ખુશીનો માર્યો અશોક મનસ્વીની પાછળ કોલેજની બહાર નીકળી પડ્યો. અશોક મનસ્વીને તેની બાઇક ઉપર અમદાવાદની સૈર કરવા નીકળી પડ્યો. બોલ ક્યાં જવું છે? અવાજ કર. પહેલા આપણે રેસ્ટોરન્ટમાં નાસ્તો કરીએ. વર્ષો દોસ્તી હોય તેમ બંને એકબીજા જોડે સહજતાથી વાતો કરી રહ્યા હતા. અશોક, મુંબઈમાં જ મારો અભ્યાસ પૂરો કરવાની હતી, પરંતુ પપ્પાની બદલી થતા મારે અહીં કોલેજ કરવી પડી. મારે તો આવું જ ન હતું, પણ શું થાય, સારું થયું મને અહીં કોલેજમાં તારા જેવો સારો મિત્ર મળી ગયો. હવે હું આરામથી અમદાવાદમાં ફરી શકીશ. તને કોણે કહ્યું હું સારો છું? મારા દિલે છે તારી પાસે દિલ તારા કરતા તો વિશાળ છે. બાઇક ઉપર બેઠેલી મનસ્વી તેની ફરતે હાથ મીટાડી તેનો ચહેરો તેના ખંભા ઉપર મારતા બોલી, મનસ્વી, આપણે સારા મિત્ર બનીશું, તને કોઈ તકલીફ નહીં પડે. પણ એક વાત કહું, તું જ્યારે કોલેજમાં દાખલ થઈ ત્યારથી જ હું તારી ઉપર મોહી પડ્યો હતો અને મેં મનોમન નક્કી કર્યું હતું કે હું તારી સાથે ફ્રેન્ડશીપથી પણ વધુ સંબંધ રાખીશ. બસ હવે બહુ થયું, ખોટું ના બોલીશ. સમ્રાટ અશોક, એમ કઈ પ્રથમ મુલાકાતમાં જ તું તારું દિલ કોઈને આપી દે તેવું નથી લાગતું. પહેલી જ વાર અશોકને કોઈએ સામેથી સમ્રાટ અશોક કહ્યો હોય. રેસ્ટોરન્ટમાં બેઠેલા અશોક ભાવુક થવા બોલ્યો. ખુરશી પરથી ઊભા થઈ મનસ્વીનો હાથ પકડીને કહ્યું, આઈ લવ યુ. મારા મિત્ર આલોકને પૂછી જોજે, તારી એન્ટ્રી વખતે મેં તેને શું કહ્યું હતું. તને જોઈને જ મારા દિલની ધડકન તેજ થઈ ગઈ હતી. બસ મેં મનોમન નક્કી કર્યું હતું, આજ મારા જીવનની નૈયા છે. શું કર્યું હતું? આલોકને મેં તેને કહ્યું હતું, આ તારી ભાભી છે, હું તેને મારું દિલ દઈ ચૂક્યો છું. 20 વર્ષની મનસ્વી તેના માતા પિતા સાથે મુંબઈમાં ઉછરી હતી. સ્વભાવમાં તદ્દન સ્વતંત્ર અને પોતાનું ધાર્યું કરવામાં કોઈ પણ જાતની શરમ રાખતી ન હતી. 3 વર્ષ પહેલા જ તેની માતાનું અવસાન થયું હતું. પિતાજીની બદલી અમદાવાદમાં થતા મૂંઝાઈ ગયેલ પિતાએ કહ્યું, તમે ત્યાં આરામથી નોકરી કરો, મારી ચિંતા ના કરતા. હું અમદાવાદ તમારી સાથે આવવાની નથી. અમદાવાદમાં તારી માસી તો રહે છે, તને મજા આવશે. તને અમદાવાદ જરૂર ગમી જશે અને તારી કોલેજનું છેલ્લું વર્ષ પણ તું ત્યાં પૂરું કરી શકીશ. મારે ત્યાંની કોલેજના એક પ્રોફેસરની ઓળખાણ છે. હું નથી આવવાની. તમારી નોકરી છોડવી હોય તો છોડો. બસ આમ જ ને બેટા. અહીં તારું ધ્યાન કોણ રાખશે? બીજું મને પણ બેટા તારા વગર ક્યાંથી ગમશે? મને સારું ખાવાનું બનાવીને કોણ આપશે? બસ ડેડી, મને તમે આમ ઇમોશનલ ન કરો. હું નથી આવવાની. આટલું સરસ મુંબઈ છોડીને અમદાવાદ મને કેમ ગમશે? ખૂબ જ સમજાવટ પછી મનસ્વી અમદાવાદ આવવા રાજી થઈ. પણ પપ્પા, મને ક્યાં કોણ ઓળખશે? નવી કોલેજ, નવું શહેર. બેટા, તું જ્યાં જઈશ ત્યાં નંદ નવન કરીશ, તેની મને ખાતરી છે. આ મુંબઈની લાઈફ તો તે જોઈશે અને હવે જો તું અમદાવાદની શાંત લાઈફ, તને મજા આવશે. ઓકે, હું આવીશ. મનસ્વીના ગાલ ઉપર અશોકે તેના હાથમાં રહેલી ચમચી લગાવતા
તેના વિચારોની તંદ્રા તૂટી ગઈ. ક્યાં ખોવાઈ ગઈ હતી મનસ્વી? હોટલમાં બેઠેલી મનસ્વી અને તેના પિતાજીની યાદ આવતા બોલી, મારે ઘરે જવું પડશે. અશોક મારા ડેડ 4 વાગે બેંકમાંથી આવી જાય છે. હું તેમના માટે સાંજની રસોઈ બનાવું જેથી તેઓ શાંતિથી જમી શકે. તો ચાલ તને હું મૂકી દઉં. અરે પણ તું ક્યાં રહે છે? કેમ તારે શું કામ છે? મારા ઘરે આવવું છે? હા, કેમ ના આવું? હક કરતા અશોક બોલ્યો, આપણી દોસ્તી બરોબર છે. ધીમે ધીમે તું મારા ઘરમાં અને મારા દિલમાં આવવાનો પ્રયત્ન ન કર. તે તારું દિલ ખુલ્લું રાખ્યું છે તો હું કેમ ના આવું? અને હવે તારા દિલમાં બીજા કોઈને આવવા નહીં દઉં. મનસ્વી ઊભી થઈને એટલી સહજતાથી અશોકને કહ્યું, ચાલ મને મૂકી જા મારા ઘરે. હું બોડકદેવ રહું છું. અરે બોડકદેવ, હું તો તારી નજીક જ વસ્ત્રાપુરમાં રહું છું. તો ચાલ લઈ જા મને. અરે હું તને તારા ઘરેથી કોલેજ લઈ જઈશ અને ડ્રોપ પણ કરી દઈશ. બોલ હવે છેલ્લા વર્ષમાં અશોક અને મનસ્વી આખી કોલેજમાં પ્રચલિત થઈ ગયા હતા. અશોક મનુ ની જોડી તરીકે પ્રખ્યાત થયેલા બંને જણ કોલેજનું 1 વર્ષ પૂર્ણ થતા લગ્ન બંધનમાં જોડાવાનું નક્કી કરી ચૂક્યા હતા. એકનો એક પુત્ર અશોક તેની માતા પિતાનો ખૂબ જ લાડકવાયો હતો. પિતાની ફેક્ટરી હતી. શું કરે, પૈસાની જરા પણ તંગી તેના જીવનમાં આવી ન હતી. સ્વભાવે સાલાસ અશોક તેનું દરેક કામ નિષ્ઠાપૂર્વક બજાવતો હતો. તેના પિતા બકુલભાઈ અનુશાસન પ્રિય હતા. પિતાની હાજરીમાં પોતે શિસ્તબદ્ધ રહેતો હતો. બહાર નીકળતા જ તે આઝાદીનો અનુભવ કરતો. પરંતુ ધીમે ધીમે તે પણ શિસ્તબદ્ધ બની ગયો હતો. ઘણી વખત પોતાને પસંદ ન હોય તેવી વાત થતાં તે ચીડિયો પણ થઈ જતો. મનગમતા પાત્રને પોતાની હકુમત સમજતો. અશોક થોડો સ્વસંદી પણ બની ગયો હતો. પોતાની વાત કોઈ પણ રીતે કાવા દાવા કરીને પણ મનાવવા માટે માહિર હતો. એવો જ લાગણીશીલ અશોક મનસ્વીને પોતાનું દિલ દઈ બેઠો. કોલેજ પછી બંને જણાએ 2 વર્ષના પ્રેમમાં સંઘર્ષ પછી પિતાજીને વાત કેમ કરવી તેના વિમાસણમાં અશોક હતો. હારી થાકીને અશોકે આલોકનો સંપર્ક કર્યો. અરે આલોક ફોન લગાવતા જ બોલ્યો, હા બોલ અશોક, શું ચાલે છે? મારે મનસ્વી સાથે લગ્ન કરવા છે. ડેડી સાથે વાત કરતા બીક લાગે છે. અને આ બાજુ મનસ્વીના પિતા તેના માટે સારા છોકરાની શોધમાં છે. હું શું કરું? કોઈક રસ્તો બતાવ. કોર્ટ મેરેજ કરી નાખ. અરે યાર, તું વકીલ બની ગયો એટલે આવી સલાહ આપવાની ડેડીને મનાવવાની તારી પાસે હિંમત ના હોય તો પછી આ જ એક સારો રસ્તો છે. હા યાર, આ બાજુ પણ મારા ડેડી તેમના મિત્રની દીકરી જોડે લગ્નનું વિચારી રહ્યા છે અને હું તો મનસ્વી જોડે જ લગ્ન કરવાનો છું. મારા માટે બીજો રસ્તો દેખાતો નથી. તો પછી કોર્ટ મેરેજ એ જ ઉત્તમ રસ્તો છે. 2 થી 3 મહિના તને તારા ઘરમાં કોઈ બોલાવશે નહીં. તારે બીજે ક્યાં પણ રહેવું પડે. પછી આપોઆપ મા બાપ પુત્રને સ્વીકારી લેશે. આખરે તો તેઓ મા બાપ જ છે ને. પરંતુ હજી પણ મારું મંતવ્ય છે કે તું તારા માતા પિતાની સાથે વાત કર. છેવટે તું તારી માતા જોડે વાત તો કર. શું મનસ્વી તૈયાર છે? હા તૈયાર છે. તેણે તેના પિતાને વાત કરી નથી, પરંતુ તેના પિતાને અમારા સંબંધની થોડી ગંધ તો આવી ગઈ છે. તું પણ તારા પિતાને અથવા તો માતાને વાત કરીને કોર્ટ મેરેજ કરી નાખ. બોલ, તું કહે તે પ્રમાણે હું કોર્ટમાં તારીખ લઈ લઉં. આલોકના માન સપટ પર અશોકનો આખો પ્રસંગ ચલચિત્રની જેમ છવાઈ ગયો હતો. ઘડિયાળમાં 6ના ટકોરા થતા આલોકના માન સપટ પર અશોકની ચાલી રહેલી ફિલ્મ અદૃશ્ય થઈ ગઈ. મનસ્વીનો ફોન અશોક સાથે છૂટાછેડા લેવાની બાબતે તેના આગ્રહને કારણે તેનું મન વ્યાકુળ બની ગયું હતું અને તેને અશોકને ન છૂટકે ફોન લગાવ્યો. કેટલાય વર્ષો પછી
ફોન લગાવતા તે પોતે અશોકને મળવા પણ ઉત્સુક હતો. ફોન લાગતા બોલ્યો, અશોક, આલોક બોલું છું, તારો ફ્રેન્ડ. તેના અવાજમાં બારોબાર ઉત્સાહ હતો. અરે આલોક, કેમ ભાઈ, શું ચાલે છે? આટલા બધા વખતે મિત્રની યાદ આવી. અરે યાર, તું પણ મને ક્યાં ફોન કરતો હતો? બોલ બોલ અશોક, શું ચાલે છે? તું ક્યાં છે અત્યારે? એક કામ કર, આપણે મળીએ. તું મારી ઓફિસે આવી જા. આપણે બેસીને ખૂબ વાતો કરીશું. ક્યાં છે તારી ઓફિસ? સાલા, ઓફિસ રાખીને મને ખબર પણ નથી. તું પણ યાર, વકીલની પ્રેક્ટિસ સારી ચાલતી લાગે છે. મળવું તો છે જ મને. તો મળીએ, આપણે બેસીને વાતો કરીએ. એડ્રેસ મોકલ, અડધા કલાકમાં આવું છું કહીને અશોકે ફોન મૂક્યો. આલોકે મને કેમ યાદ કર્યો? આટલા બધા વર્ષે 2 વર્ષ થઈ ગયા, અમે મળ્યા પણ નથી, ફોન ઉપર પણ વાત થઈ નથી. અને આજે એકદમ તેને લગ્ન કર્યા છે કે નહીં તેની પણ મને ખબર નથી. આમ તો મને મળવાનું ખૂબ જ મન તો છે. હું પણ મારી રોજિંદી જિંદગીમાં એને પણ ભૂલી ગયો ને. અને આ મનસ્વીના લીધે બહુ જીદ્દી છે યાર, સામું બોલે છે. મને નથી ગમતું હું કોની જોડે મારા દિલની વાત કહું, અને હું મારી પર્સનલ વાત કરીને લોકોની નજરમાં તો ખરાબ થઈશ. મારી જિંદગીમાં મનસ્વી જાણે આવી અને ગઈ. લગ્નના 3 વર્ષ થઈ ગયા પણ એ સુધરી નહીં. નાની ભૂલકા જેવી મારી દીકરી, તે પણ મારાથી કેટલી દૂર છે. હું શું કરું? એને ટણી હોય તો ભલે, હું તો માફી માંગવાનો નથી. અત્યારે આલોકને મળું તો ખરો, મારું દિલ પણ હળવું થશે. અશોક તેના બેડમાંથી ઊભો થયો. તે આરામ કરવાના મૂડમાં હતો. આલોકનો ફોન આવતા ઊભો થયો. બેડરૂમમાં તેના કબાટમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલા કપડાં. તે લજવાઈ ગયો. બસ અશોક, તું આમ જ તારા કપડાં રાખીશ, થોડા વ્યવસ્થિત તો મૂક. મનસ્વીનો અવાજ તેના કાને પડતા, જાને યાર, બોલતા હાથમાં આવેલ શર્ટ પહેરીને આઈનામાં ચહેરાને મુસ્કુરાતો બનાવી લીધેલી દાઢી પર હાથ ફેરવતા બબડ્યો, કોણ જોવાનું છે? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું. તો બોલાવી લેને બીજા, મને ઉમળકો બતાવતા. મનસ્વી, તને હું બોલાવવાનો નથી. ફ્રેશ થતા હાથમાં ગાડીની ચાવી લઈ નીકળતો હતો ને અશોકની માતા બોલી, બેટા, કેમ એકદમ બહારમાં? મારા મિત્રને મળવા જાઉં છું, તેનો ફોન હતો. સારું, જા બેટા. મનસ્વીનો ફોન આજે આવ્યો હતો. માં, તું રોજ એકનો એક સવાલ કેમ પૂછે છે? તેનો ફોન આવ્યો નથી અને આવવાનો નથી, અને આવશે તો હું રિસીવ પણ કરવાનો નથી. એને ખૂબ જ ટણી છે. બેટા, તું એક વાર તો ફોન કર. તને ક્યાં ટણી નથી? હું ફોન કરું શા માટે? ઘરમાંથી તો એ જતી રહી હતી. ના માં, તારે પણ ફોન કરવાનો નથી. તેનો ફોન આવે તો વાત પણ કરવાની નથી, કહેતા તે ઘરની બહાર નીકળી ગયો. અડધા કલાકમાં તો અશોક આલોકની ઓફિસમાં પહોંચી ગયો. સાફ સુથરી 15 ફૂટ બાય 20 ફૂટની ઓફિસમાં આલોક કેબિનમાં બેઠો હતો. અશોક અંદર આવતા જ આલોક દોડીને તેને ભેટતા બોલ્યો, યાર, આપણે કેટલા વર્ષે મળ્યા. અરે પણ આમ અચાનક જ મને કેમ ન બોલાવ્યો? આજે જ મળવા માટે તે મને કેમ બહાર મૂક્યો હતો? કંઈક નવા જૂની છે કે શું? અશોક, તું પણ વકીલ જેવી વાતો કરવા લાગ્યો. ખુરશી પર બેસતા જ અશોકે આલોકને કહ્યું, યાર, લગ્ન કર્યા કે નહીં? ના યાર, હું વકીલાતની પ્રેક્ટિસમાં ગળા ડૂબ રહ્યો છું. હજી મારી ઉંમર ક્યાં છે? 25 વર્ષ. તું યાર નસીબદાર છે, વહેલા લગ્ન કરી નાખ્યા. 3 વર્ષ થયા ને તારા લગ્નને. હા યાર, નિસાસો નાખતા અશોક બોલ્યો. કેમ યાર નિસાસો નાખે છે? અશોક પાસેથી વધુ જાણકારી મેળવવા આલોકે પ્રશ્ન કર્યો. ના ના, મેં ક્યાં નિસાસો નાખ્યો છે? શું કરે છે તારી પેલી મનમોહક, સોરી, મનસ્વી અને નાની ઢીંગલી?
અરે તને ક્યાંથી ખબર, મારી બેબી છે, આપણે તો મળ્યા પણ નથી અને ફોન પણ નથી થયો. ભાઈ, હું તારો મિત્ર છું, તારી ખબર તો રાખવી જ પડે ને. ભલે ફોન ન થયો હોય, કેમ બધી વાતની જાણકારી મને ના હોય? માએ વાત કરી કે શું, એ બધી વાત જવા દે, પહેલા એ વાત કર, તું શું લઈશ? વાત કાપતા આલોક બોલ્યો, મિલ્કશેક લઈશ, મજા આવશે અને આપણે બહાર ડિનર લઈશું. બહુ દિવસે મળ્યા ખરું ને? ના યાર, મારે ઘણું જ કામ છે. પપ્પાના ગયા પછી મારી જવાબદારી વધી ગઈ છે. ના, આજે તો હું તને જવા દેવાનો નથી. કહેતા આલોક ઊભો થયો અને ફ્રીજમાંથી મિલ્કશેકના 2 ગ્લાસ બનાવી ટેબલ ઉપર રાખતા બોલ્યો, બોલ શું નવા જૂની છે? નવા જૂની તો કાંઈ નથી. આપણે કોલેજમાંથી છૂટા પડ્યા પછી બસ 3 થી 4 વખત મળ્યા હોઈશું. મારા લગ્નમાં તો તું આવ્યો હતો, પછી આપણે 2 થી 3 વખત ફોન ઉપર વાત કરી હતી. ફેક્ટરીના કામમાં અને પિતાના અવસાન પછી કામના ભારણમાં મિત્રોને પણ ભૂલ્યો. સારું થયું આજે તે મને ફોન કરીને બોલાવી લીધો. હું પણ 1 વર્ષ માટે બેંગ્લોર ચાલ્યો ગયો હતો. મારા સંબંધીને ત્યાં રહીને મારી પ્રેક્ટિસ ચાલુ કરી હતી. શું કરે છે મનસ્વી? તે જાડી થઈ કે એવી જ છે? જો કે તું એને જાડી થવા દે એવો નથી. કેમ ભાઈ આમ બોલે છે? અરે તું હેલ્થ કોન્શિયસ છે? હા યાર, પણ અત્યારે તેના પિયર છે. બીજા સારા સમાચાર છે કે શું? ના યાર ના, અમારા બંનેને જવા દે. થોડો વિસ્ફોટ થઈ ગયો છે અને એ મને છોડીને ચાલી ગઈ છે. શું વાત કરે છે? આલોક ન છૂટકે આશ્ચર્યના ભાવ સાથે ઊભા થતા બોલ્યો, એવું તે શું થઈ ગયું છે કે આમ એકદમ મનસ્વી ઘર છોડીને ચાલી ગઈ? સાલા, તું પણ નાની બાબતોનો ઘરમાં દરરોજ ઝઘડો થતો રહેતો હતો. મનસ્વી ઉડાવ અને તેનું ધાર્યું કરતી નિશાસો નાખતા બોલ્યો, હાથમાં રહેલ મિલ્કશેકના ગ્લાસને ટેબલ પર મૂકતા વાત આગળ ચલાવતા આંખો બંધ કરી વિચારતા, હું ના પાડું તો પણ તે જાણીને એક કામ પહેલી કરતી. યાર, હું તેની ના સમજીને તેને ધ્યાન આપતો ન હતો, પણ તે તો મને દબાવવામાં, બધાની વચ્ચે મને ઉતારી પાડવામાં. તમે બોલશો જ નહીં, તમને ખબર ના પડે. હું તો ધીમે ધીમે તે સમજી જશે તેમ વિચારીને ચલાવતો ગયો. પણ શું? બસ આટલી જ વાત વાતમાં તો તેને ઘમંડ પણ આવી ગયો. એક જ ઘરમાં અમે બંને એકબીજાથી દૂર થતા ગયા અને તે મારી ખૂબ જ ઉપેક્ષા કરતી રહી. 1 વર્ષ, હા લગભગ 1 વર્ષ પહેલાની વાત છે. તે મને અને મારી માતાની કહ્યા વગર ઘર છોડીને તેના પિતાને ત્યાં ચાલી ગઈ. યાર, કેટલી વિનંતી કરી પણ તે આવતી જ નથી. થાકી ગયો છું મારી જિંદગીથી, પણ તે આમ કેમ કરે છે? યાર, મારી ફેક્ટરીનું કામ ખૂબ જ હોય છે. ફેક્ટરીથી આવીને પણ હું ઘરમાં કામ કરતો હોઉં છું. મનસ્વીને કોઈ વાતની કિંમત નથી. મારે તો દરેક કામ શિસ્તબદ્ધ જોઈએ. 9 વાગે મારે ફેક્ટરીએ જવાનું હોય તો ટિફિન તૈયાર જોઈએ કે નહીં? 1 દિવસ ભૂલ થાય, 2 દિવસ ભૂલ થાય, પછી તો ખબર પડે ને. આ ઉંમરે મારી માતા દોડાદોડી કરીને મારો સમય સાચવી લેતી હોય છે, પણ તેને ખબર નથી પડતી. 2 વર્ષ પછી તો મનસ્વીને એક કોર્પોરેટ ઓફિસમાં જોબ મળી ગઈ. પગાર પણ સારો એવો હતો. જો કે નોકરી પણ તેને મારી સંમતિથી જ કરી હતી. હા, અને ત્યાર પછી જ ગડબડ ચાલુ થઈ. ગુસ્સો તો એના નાક ઉપર. બસ કંઈક કહું તો મારે તેને તો કંઈ કહેવાય પણ નહીં, અને ભૂલે ચૂકે કહી દીધું તો 4 દિવસ મૌન વ્રત. મારી માને સારી રીતે બોલાવે પણ નહીં. તું જ કહે ક્યાંથી સહન થાય? મિલ્કશેકનો ગ્લાસ હાથમાં લઈ અશોક એક જ શ્વાસે પી ગયો.
વખતે શું થયું? મનસ્વી પિયર ચાલી ગઈ. આ વખતે જવા દે ને યાર. જાહ્નવીને સાચવવાની બાબતે અમારા બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ અને મારો ગુસ્સો મારા સર પર સવાર થઈ ગયો હતો અને મેં તેને ફટાક દઈને લાફો માર્યો હતો. આટલા વર્ષે મારાથી અને તે મારાથી દૂર થઈ અને તેને પણ ગુસ્સો આવ્યો. તેના હાથમાં રહેલો મોબાઈલ મારી તરફ ફેંક્યો અને તે મોબાઈલ મારા માથામાં વાગ્યો. મારી માતાને ખબર નથી, નહીં તો તેને ખૂબ જ દુઃખ થાય. મારે એને ઘરમાંથી જતા રહેવાનું કહેવાયું. આ વાતને 3 માસ થઈ ગયા છે. નથી એનો કોઈ ફોન, એના વિશે કોઈ માહિતી પણ નથી. બસ મારે છૂટાછેડા જોઈએ છે. એક વાત કહું, નિશાસો નાખતા આલોક બોલ્યો કે બધી એની નેગેટિવ વાત કરી છે. મને એની સારી વાત જણાવ, પોઝિટિવ વાત કર. યાર તું નહીં માને, લગ્ન પછી 1 વર્ષ અમારું જીવન અદ્ભુત રહ્યું હતું. તો તેની પાછળ પાગલ હતો. એના પ્રત્યેક બોલનો હું આદર કરતો હતો. ફેક્ટરીએ જતી વખતે ટિફિન, રૂમાલ, ગાડીની ચાવી અને મારો બેલ્ટ, દરેક આઈટમ હાજર જ હોય. મારો મોબાઈલ હંમેશા રિચાર્જ હોય. તે સવારે વહેલી ઉઠી જાય. તે ચૂપકીથી મને કિસ કરીને મને ઉઠાડતી. એના મધુર હોઠનું રસપાન કરતો. બસ ત્યારથી જ મારી સુંદર સવાર શરૂ થતી. રવિવારે અમે બંને પ્રોગ્રામ બનાવતા. બહાર જવાનું, પિક્ચર જોવાનું, દૂર સુધી ગાડી ડ્રાઈવ કરવી, એવો અમારો ક્રમ બની ગયો હતો. મારા માતા પિતાને પણ તે માનથી બોલાવતી. કોઈ એવી મને ફરિયાદ હતી જ નહીં. નોકરી ચાલુ કર્યા પછી થોડીક ફરિયાદ વધી ગઈ. હું માનું છું તેની જવાબદારી વધી હશે, પણ માણસની મર્યાદા તો હોય ને. જાહ્નવીના જન્મ પછી તે થોડી ચીડચીડ થઈ ગઈ હતી. તમે બાળક તમારી મંજૂરીથી જ? હા, અમે બંને ખૂબ જ ખુશ હતા. તો પછી અશોક શરૂઆત કેમની થઈ ખબર જ નથી યાર. તેના કોઈ ફ્રેન્ડ, સગા સંબંધીની એન્ટ્રી એ તમારા જીવનમાં ખલેલ પહોંચાડી હોય? ના યાર, એવું નથી. તો તું શું ઈચ્છે છે? બસ મારે છૂટાછેડા જોઈએ છે. અશોક, તો તું ભૂલ કરે છે. બસ એક ચાન્સ તારે હજી પણ લેવો જોઈએ. હું મનસ્વી જોડે વાત કરું. ના ના, મારે છૂટાછેડા જોઈએ છે. હું ખૂબ જ કંટાળી ગયો છું. અશોકની આંખમાં આંસુ હતા. વાતાવરણ એકદમ ભારે થઈ ગયું હતું. પોતાની જાતને ધીરજ ગુમાવી દેતા અશોક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આલોક ચૂપચાપ શૂન્ય થઈ અશોકની વ્યવસ્થામાં સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મનોમન બોલ્યો, પણ ખરો, હજી પણ તું મનસ્વીને પ્રેમ કરે જ છે ને? ઓકે ચાલ, આપણે છૂટાછેડા લેવાનો પ્રસ્તાવ આગળ વધારીએ. બસ હવે ખુશ? પછી તું શું કરીશ ખબર નથી. હું મનસ્વીને મળીશ તો ખરો, એને પણ પૂછી તો લઉં. મળું ને હું મનસ્વીને? ના, મારે સમાધાન નથી જોઈતું. છેલ્લા 1 વર્ષમાં તે 4 વખત તેના પિતાને ત્યાં જઈ આવી છે. તેના પિતા તો છે નહીં. 2 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. મનસ્વીને કોઈ લફરું તો નથી ને? ના યાર ના, મને લાગતું તો નથી જ. તું મને છૂટાછેડા અપાવ. આલોક ઊભા થતા બોલ્યો, આપણે આ વીકમાં છૂટાછેડા ના કાગળિયા કરી લઈશું. બસ. રાતના 8 વાગ્યા હતા. અશોક સાથે ડિનર લઈને આલોક તેના ઘરે જવા નીકળ્યો. હોટલમાંથી ગાડી લઈને બહાર નીકળતા જ ફોનની રિંગ વાગતા ફોન ઉપાડતા જ બોલ્યો, મનસ્વી, બોલ શું વાત છે? તમે આવ્યા નહીં? સોરી, આજે મારે આવી શકાય તેમ ન હતું. આપણે કાલે જરૂર મળીશું. તું અશોકને બોલાવી લઈશ ને? ના ના, મારે એનું મોઢું પણ નથી જોવું. મારે કોઈ પણ હિસાબે છૂટાછેડા જોઈએ છે. અરે મનસ્વી, તું ખૂબ જ ગુસ્સામાં લાગે છે. એકવાર મગજ શાંત કરીને ખૂબ જ વિચાર કરી લે. આપણે કાલે વાત કરીશું, બેસીને ચર્ચા કરીશું. કાલે જરૂરથી આવજે. આવીશ ને? આલો.
પાછળથી ઉમેરાયેલ શબ્દ આલોકને હકની ભાવનાથી ગયો. લાગતા આલોક વિચારમાં પડી ગયો. જરૂર જરૂર, આપણે કાલે મળીએ. ફોન મૂકતા જ આલોક બોલ્યો, સારું થયું મેં લગ્ન નથી કર્યા. અરે પણ શા માટે લગ્ન નહીં કરવા? નાના મોટા ઝઘડાથી કંટાળીને લગ્ન ન કરવા ખોટું જ છે. કહેવત પણ એક સારી જ છે, લાડુ ખાય તે પસ્તાય અને ના ખાય તે પણ પસ્તાય. હું તો લગ્ન કરીશ જ. મારી પત્નીને ખૂબ જ સારી રીતે રાખીશ. માથે ચડાવીશ નહીં, તેને ભરપૂર પ્રેમ કરીશ. મારા તરફથી કોઈ શંકાશીલ પ્રશ્ન કરીશ નહીં. તેને રસોઈના વખાણ કરીશ. તેના માતા પિતાને મારા માતા પિતા કરતાં પણ વધુ ન્યાય આપીશ. બોલો પછી એને જોઈએ શું? મારી માતા તેની ફરિયાદ કરશે તો હું મારી પત્નીને રૂમમાં લઈને પ્યારથી સમજાવીશ. તેને તેના ભાઈ ભાભીનું, તેની માતા પિતા પ્રત્યેના વર્તનનો દાખલો આપી સમજાવીશ. હું તો સારો પતિ બનીને જ રહીશ. રાત્રે સૂતા સૂતા આલો તેની ભાવિ પત્નીના સપનામાં રાચતો સૂઈ ગયો. બપોરના 12 વાગ્યા હતા. સૂરજ માથા ઉપર હતો. ગરમીનું વાતાવરણ શરીરના તાપમાનને ગરમ કરી રહ્યું હતું. એર કન્ડિશન ઓફિસમાંથી આલોકને ઊભા થવાનું મન થતું ન હતું. અને આજે કોઈ પણ કેસ ન હોય તે મનસ્વીને મળવા જઈ રહ્યો હતો. ફોનની રિંગ વાગતા આલોક ફોન ઉપાડતા જ બોલ્યો, મનસ્વી કેટલા વાગે આવું? ગમે ત્યારે તું આવી શકે છે. હા પણ એક કામ કર, હમણાં આવી તો સારું. નાની બેબીનો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. શાંતિથી વાત થશે. ઓકે કહેતા આલોક ઊભો થયો. 1 કલાક પછી તો આલોક ગાંધીનગર તરફ મનસ્વીના ઘરે પહોંચી ગયો. વિશાળ ફ્લેટનો સમૂહમાં સિક્યુરિટીને વીંધતા આલોક મનસ્વીના ફ્લેટ પાસે આવી પહોંચ્યો. 5 થી 6 ફ્લેટોના બ્લોકના સમૂહ સુંદર રીતે કરેલ ડિઝાઇન આંખે ઉડીને વળગતી હતી. નાના નાના 2 ગાર્ડનના સમૂહ, પાર્કિંગની વ્યવસ્થા સાથે તથા બ્લોકમાં દાખલ થવા માટે સિક્યુરિટીની મંજૂરી. અદ્ભુત સગવડો સાથે ફ્લેટમાં પ્રવેશતા આલોક અંજાઈ ગયો. યાર, બિલ્ડર હવે સારી સુવિધા આપવા લાગ્યા છે. ફર્સ્ટ ફ્લોર પર પહોંચીને ડોરબેલ મારતા થોડી જ વારમાં ડોર ખુલતા વાદળી રંગના સલવાર કમીઝમાં મનસ્વીને જોતા તેમાંથી રહેલી કોલેજની એક અલ્લડ કન્યા ક્યાંય અદૃશ્ય થઈ ગઈ હતી. અને તે ખૂબ જ નાજુક ભારથી લદાયેલ તેની લાક્ષણિક અધા પકડી રાખતા સ્માઇલ આપી આલોકને આવકારતા બોલી, આવને આલોક. રૂમમાં અંદર આવતા જ આલોકે ચારેય તરફ નજર કરતા સાદગી ભર્યા મોટા હોલમાં ફૂલી ગ્લાસની ડોર સીલિંગ વિન્ડો હતી. આંખને ઠંડક આપે તેવા લગાવેલ પડદા, મોટા ટીવી તથા ડાઇનિંગ ટેબલ અને 5 સીટ વાળા સોફા તથા આકર્ષણ ટીપાયો હોલમાં જગ્યા પૂરવાની મદદ કરતા હતા. દિવાલ પર લગાવેલ 2 ફોટા અને તેની ઉપર લગાવેલ ફૂલના હાર તેના માતા પિતાની ઓળખ આપતા હતા. સોફા પર બેસતા આલોક બોલ્યો, સુંદર ઘર છે તારું મનસ્વી. તારા પિતાજી ક્યારે? પિતાજી 2 વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા છે. અસ્તવ્યસ્ત થઈ ગયેલી મનસ્વી રસોડામાં જઈને પાણીના ગ્લાસ લઈ આવી અને એસી ચાલુ કરતા જ સોફાની સાઈડે બેસતા જ બોલી, આલોક, તમને બહુ દિવસે જોયા. લગ્ન કર્યા કે નહીં? ના યાર ના. લગ્ન કરવાની તો હવે બીક લાગે છે. કેમ બીક લાગે છે? તું નહીં માને, મારી 3 વર્ષની પ્રેક્ટિસમાં 40 કપલને છૂટાછેડા અપાવ્યા છે. દરેકની લાઈફમાં થતા તેમના ઝઘડા, તેમની વાતો, તેમની ના સમજ વાતો, ખાસ તો તેમનો ઈગો તેમને સતાવતો લાગ્યો. ભણેલા પણ ફૂલ કરી બેસતા. તે સાંભળીને લગ્ન કરવાનું મન થતું નથી. દરેક જગ્યાએ એવું થતું નથી. આલો, જેમણે છૂટાછેડા લીધા નથી તેમનો સંસાર તો જો, તેઓ જીવે છે ને.
તેમની મસ્તીથી. જ્યારે દરેક વ્યક્તિની સહનશક્તિ ઉડી જાય ત્યારે જ ન છૂટકે જ આવા પગલાં લેતા હોય છે. હું પણ એમાંથી એક છું. બોલ મનસ્વી, શું વાત છે? તેની આંખો સાથે આંખ મિલાવી આલોક બોલ્યો, મારે આલોક છૂટાછેડા લેવા છે તારા મિત્ર અશોક પાસેથી. મનસ્વી, એક વાત ધ્યાન રાખજે, છૂટાછેડા લઈને એક નાની બાળકી સાથે સંઘર્ષમય જીવન જીવવાનું તને મંજૂર છે. હું તેની પાસેથી ભરણ પોષણ તો માગીશ ને. તે ક્યાં જવાનો? તને પ્રોબ્લેમ શું છે? કેમ છૂટાછેડા જોઈએ છે? શું વાત કરું તને આલો? તેની નજર મારી તરફ જ હોય છે. હું શું કરું છું? ક્યાં જાઉં છું? દરેક વાતે એ મને ટોકિયા કરતો રહે છે અને તે હંમેશા ગુસ્સામાં જ રહે છે. યાર, હું પણ એક સ્ત્રી છું. મારે પણ સ્વતંત્રતા જોઈએ કે નહીં? કેમ કે તે તારી ઉપર શંકાશીલ છે. ના ના, બસ એમ જ. અડધા કલાકમાં બહાર જવાનું કહ્યું હોય અને 1 કલાક થાય એટલે તેનો ફોન ચાલુ. અરે, આ તો કઈ રીત છે? એને પણ લગ્ન તો કર્યા છે. જવાબદારી તેની હોવી જોઈએ ને. પતિ તરીકે નો હુકમ બજાવવાનો છે. કંઈક ફરજ આવે ત્યારે મારી. નાહવા જતી વખતે ટુવાલ હંમેશા ભૂલી જવાનો. ચાલ, મારી ફરજ છે, પણ તેના એક જ અવાજે ટુવાલ હાજર થઈ જાય એ કેમ બને? નાની બાળકીને રમાડવાનું તો બાજુ પર, પણ રડે તેને ગમે પણ નહીં. બીજા રૂમમાં લઈ જા, મારે શાંતિ જોઈએ છે. નાની બાબતોમાં તે ઉગ્ર સ્વરૂપ આપે છે. તેમાં પણ વાંક તો તેનો જ હોય. અરે યાર, હું કંટાળી ગઈ છું. આલોકે આવી બધી ફરિયાદ ઘણા બધા કપલ પાસેથી સાંભળી હતી. તેને કોઈ વાતની નવાઈ હતી નહીં, પણ અશોકની અને મનસ્વીની ફરિયાદ બંને જુદા પ્રકારની હતી. બંને એકબીજાના સ્પર્ધક લાગતા હતા. આલો ઊભો થઈને ડ્રોઈંગ રૂમમાં આંટા મારવા લાગ્યો. મનસ્વી, એક વાતનો જવાબ આપ. શું? બોલને. શું તું એને પ્રેમ કરે છે? પ્રેમ જેવું હવે કશું જ રહ્યું નથી. એને પ્રેમ હોય તો જતું કરવાની ભાવના અશોકમાં હોય. તેને થતા દુઃખની ફરિયાદ તે મને પ્રેમથી પણ કરી શક્યો હોય. એ તો એમ જ માને છે કે પત્ની એટલે ગુલામ. તારી કોઈ પણ જગ્યાએ ભૂલ તો થતી જશે ને. તાળી તો 2 હાથે જ પડે ને. હું પણ એક માનવ છું. સ્ત્રી સહજ મારી લાગણી તેના પરથી ખસીને બાળકીના ભાગે જાય છે ત્યારે તેને દુઃખ ન થવું જોઈએ. અને એ તો એમ જ સમજે છે કે જાહ્નવી મારી દીકરી. તેમના પ્રેમમાં ખલેલ પહોંચાડે છે. રડીને તેની શાંતિ ભંગ કરે છે. લોકોને બતાવવા ખાતર તેને ઊંચકીને ફરે છે. પછી એમનો એમ. મનસ્વી, અશોક આવો તો હતો જ નહીં. બંને ફરીથી એક વખત સમાધાનનો રસ્તો કેમ અપનાવતા નથી? એણે તને ઘરે પાછા આવવાનો ફોન કર્યો હતો? ના, એને મને ફોન કર્યો નથી. સમય નીકળી ગયો છે અને હવે આવશે તો પણ હું ફોન લેવાની નથી. છેલ્લા ઝઘડામાં તો અશોકે મારા પર ગુસ્સે થઈને 2 થી 3 થપ્પડ મારી હતી. મારો ગુસ્સો પણ આસમાને ચડી ગયો હતો. હું મારા હાથમાં રહેલ એને અપાવલ મોબાઈલનો છૂટો ઘા તેના ઉપર કરતા એને વાગી ગયો હતો. એ જ દાવનો છે. અશોક, મેં કંઈ માર ખાવા લગ્ન કર્યા નથી. એ કોઈનું સાંભળતો નથી. તું જ કહે શું કરું? આલોક, સ્ત્રી પુરુષોને સાથે રહેવાની એક પ્રણાલી છે. આપણા સમાજમાં લગ્ન રૂપે ગોઠવેલ છે. જો તે ન ગોઠવાય હોત તો સ્ત્રી પુરુષ સાથે રહીને ગમે ત્યારે છૂટા પણ પડી શકત અને ઘણા બધા પ્રોબ્લેમ પણ સર્જાત. માટે જ લગ્ન અને છૂટાછેડા એક અનિવાર્ય છે. સાચી વાત છે. સ્ત્રીને એક ઉપભોક્તા માની પુરુષ તેની જોડે મનમાન્યું વર્તન કરે તે કોઈને ના ગમે. અને તારા જેવી સ્વતંત્ર મિજાજવાળી છોકરી કદી પણ માન્ય ન રાખે. હવે વાત છે લગ્ન પ્રણાલી મુજબ તે લગ્ન કર્યા છે અને હવે તારે છૂટાછેડા જોઈએ છે. કોર્ટના વકીલ તૈયાર છે. જો તમારા બંનેએ છૂટાછેડા
અનિવાર્ય હોય તો તમારા બંનેની સંમતિ પણ જરૂરી છે. છૂટાછેડા પછી પુરુષ ભરસ પોષણ માટે આપવા બંધાયેલ છે, પરંતુ નોકરી કરતી સ્ત્રીને નહીં. બીજું, એકલતાવાળું જીવન ક્યાં સુધી જીવવાની છે? અહીં આપણા સમાજમાં એકલી સ્ત્રીને રહેવું સમાજને પચતું નથી, અને તું બીજા લગ્ન કરીશ તો પણ સમસ્યા તો થવાની જ છે. માટે જ મારી તો સલાહ છે કે તું સમાધાન પક્ષે જા. બીજી એક વાત, અત્યાર સુધી તે મને અશોકના ખરાબ પોઈન્ટ કહ્યા, હવે તેના સારા જણાવો. અશોકના સારા પોઈન્ટ રહેવા દે. આલોક, તું અશોકનો પક્ષ ના લે. હું દુનિયામાં એવી વ્યક્તિ છું કે તેની તોલે બીજો કોઈ વ્યક્તિ ના આવે. અમે બહાર જઈએ તો પણ વાતચીતમાં નાની બાબતોનો ઝઘડો કરી બેસતો. અશોકે તો મને રસ્તામાં અધવચ્ચેથી ગાડીમાંથી ઉતારી દે તો આવો છે તારો મિત્ર છે. મનસ્વીના માથા ઉપર હાથ રાખીને આલોક બોલ્યો, ઓકે, તું ગુસ્સે ના થા. ચાલ, સરસ મજાની ચા પીવડાવ. અરે, હું તો ભૂલી જ ગઈ. કહેતા મનસ્વી રસોડામાં ચા બનાવવા ચાલી. શું જમાનો છે? બધી જ વાત સાચી. બંને પક્ષે ઝઘડા થયાના જવાબદાર કારણો હશે, પણ એક વ્યક્તિ માટે જ્યારે ઈગો એના સંપૂર્ણ આધિપત્યથી કંઈક વાતની જીત કરે તો એની વાતમાં હા પાડવી જરૂરી નથી. તેની પત્ની કેમ ના હોય? મૂર્ખ માણસ છે અશોક. આલોક નાસ્તો લઈ રસોડામાંથી મનસ્વીનો અવાજ આવતા વિચારોની તંદ્રા તૂટતા. ના મનસ્વી, મારું માથું ચડી ગયું છે. મારે ફક્ત ચા જ પીવી છે. મનસ્વી, એકવાર તો અશોકને મળતો ખરી. હું તમારી બંને વચ્ચે મેડિયેટર બની જઈશ. ના, મારે મળવું જ નથી. આમ તો આખા વર્ષમાં 7 માસથી તેનાથી દૂર છું, અને હાલમાં તો હું 3 મહિનાથી તેને મળી પણ નથી અને મળવું પણ નથી. મેં એને ફોન કર્યો કે નથી એનો ફોન આવ્યો. અમારા સંબંધ બસ આટલે સુધી જ હશે. સારું થયું મારા પિતાજી રહ્યા નથી, નહીં તો તેમને ખૂબ જ દુઃખ થતું. એને તમે ઘરમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું કે તું ઘરમાંથી બહાર નીકળી ગઈ. અરે, એનો માર ખાવા હું ઘરમાં રહું. અશોકને ખબર નથી કે તે કઈ દુનિયામાં જીવે છે. એ તો બસ સમજે છે સ્ત્રી એટલે પુરુષોની ગુલામ. મારે ગુલામી નથી જોઈતી. હું એમ જ સમજીશ કે અશોક મારા માટે. બોલતા મનસ્વી અડકી ગઈ. કેમ મારા માટે? બોલતા કેમ આગળ અડકી ગઈ? બોલ ને મનસ્વી, બોલ. મરી ગયો એમ જ ને? રસોડામાંથી ચાનો કપ લાવી ટીપોય ઉપર મૂકી દોડીને આંખમાંથી આવેલા આંસુને લૂછવા તે રસોડામાં ચાલી ગઈ. ડ્રોઈંગ રૂમનું વાતાવરણ પણ એકદમ ગંભીર બની ગયું હતું. વાતાવરણ હળવું કરવા આલોક બોલ્યો, મને નથી લાગતું મનસ્વી અશોક છૂટાછેડા લઈને એકલો રહે. તે બીજી ચોક્કસ લાવશે. તને કોણે કહ્યું? અશોક જોડે તે વાતચીત કરી છે ને? સાચું બોલજે. આલોકનું ધાર્યું તે નિશાને લાગતા તે મલકાયો. અરે, પુરુષ માણસ ક્યાં સુધી એકલો રહે? જોકે હું તો તેના સ્વભાવ પ્રમાણે કહું છું. એ તો પુરુષ માણસ છે. તેને પણ તે જરૂર લગ્ન કરી લેશે, તેની મારી ગેરંટી છે. અને હું નથી માનતો તું પણ મોડા વહેલા લગ્ન કરી જ લઈશ, અને કરે તો દીકરી મોટી થતા પહેલા લગ્ન. ક્યાં સુધી મનસ્વી ચૂપ બેસી રહી? રહેવા દેને, બીજી આવશે એ પણ ભાગી જશે. નહીં ભાગે તો આલોક, તું મને ગુસ્સો ન કરાવ. એક તો અશોકની બબાલ, અને પાછો તું એનો પક્ષ ખેંચે. હું પણ એને બતાવી દઈશ. ડાયવોર્સ લીધા પછી તું અશોકની બીજા લગ્ન કરવા માટે રોકી ન શકે, અને તે કરશે જ. સમાજમાં લગભગ સ્ત્રી એકલી અને તેનું જીવન જીવી શકે છે, પુરુષ નહીં. ત્યારની વાત ત્યારે હું પણ મારે લાયક કોઈ પાત્ર શોધી કાઢીશ. કોઈ તારા ધ્યાનમાં મજાકના મૂડમાં આલોક બોલ્યો. આલોક, બસ હવે મજાક ના કર.
હું એમ કહેવા માંગુ છું, હું પણ સ્વતંત્ર છું, હું પણ લગ્ન કરી શકીશ, મને પણ કોઈ નહીં રોકી શકે, તું બીજા લગ્ન કરીશ. મનસ્વી મનસ્વી આલોકની સામું જોતા જ બોલી, હા, કેમ ના કરું, પણ તું ત્યાં તારા બીજા પતિને કેવી રીતે સાચવીશ? તેની જોડે ઝઘડો નહીં થાય તેની શું ગેરંટી? એ પણ છે, જે હોય તે મારે અશોક પાસે જવું નથી, છૂટાછેડા જોઈએ છે, બસ. ઓકે. મનસ્વી બેગમાંથી બ્લેન્ક સ્ટેમ્પ પેપર કાઢી મનસ્વીને સહી કરવાનું કહેતા બોલ્યો, હું વિગતો ભરી તને કોપી મોકલી દઈશ. હું બીજા વકીલ દ્વારા કેસ કરાવીશ, વકીલ તરીકે બહાર આવીશ નહીં. મારો મિત્ર છે, હું જાણું છું, તું પણ મારી મિત્ર ક્યાં નથી. હું તો હજી પણ ઈચ્છું છું તમે બંને ભેગા થાવ, એકબીજાને ફરીથી સમજો, તમારા દિલની લાગણીઓને આમ ગુસ્સાની આગમાં સુકાવા દેશો નહીં. આલોક, મેં નહીં વિચાર્યું હોય, મને દુઃખ નહીં થતું હોય, પણ અશોકને એની અને એના સ્વાર્થની દુનિયા છે, કહેતા મનસ્વી સ્ટેમ્પ પેપર પર સહી કરી. મનસ્વી તરફથી ડાયવોર્સની નોટિસ મળતા ધુઆપુઆ થઈ ગયેલ અશોક આલોકની ઓફિસે પહોંચી ગયો. અંદર આવતા જ અશોક બોલ્યો, આલો, જો હવે આ મનસ્વીનો જવાબ. તું જ કહેતો હતો ને કે એકવાર સમજૂતી કરી લો. બેસ બેસ, શું વાત છે? કહેતા અશોકના હાથમાંથી મનસ્વીએ મોકલાવેલ નોટિસ વાંચતા જ આલોક બોલ્યો, યાર, તું પણ ખરો છે, સારું થયું ને તું કહેતો હતો કે બસ મને આમાંથી તું છોડાવ. તારી વાત ભગવાને સાંભળીને, અરે, મેં તને કહ્યું હતું કે મારે છૂટાછેડા જોઈએ છે, મારે એને નોટિસ આપી હતી, આ તો તેણે મને નોટિસ આપી છે. શું હું ખરાબ માણસ છું? એ નોટિસ મોકલાવે એટલે તું ખરાબ માણસ, અને તું મોકલાવે એટલે તું સારો બને, અને એ ખરાબ. કપાળ ફૂટતા આલોક બોલ્યો, અશોક, તારા વિચારો બદલ. તારે તો છૂટા થવું હતું ને? હા, મારે છૂટા થવું છે. તું નોટિસ મનસ્વી મોકલી દે. હું આ નોટિસનો જવાબ આપવાનો નથી. અરે, નોટિસમાં સહી કરી દે ને, એટલે વાત આગળ વધે. ના ના આલોક, નોટિસ તો હું જ મોકલાવીશ, ખરો છે યાર. તારું સાંસારિક જીવન તૂટવા આવ્યું છે, અને તું યાર કઈ ભ્રમણમાં જીવે છે. તું મોકલે છે કે હું બીજો વકીલ કરું? અશોકને હું શું કહું? તે વિચારતા આલોક ચૂપચાપ બેઠો રહ્યો. અશોકની આંખો નમ હતી, પરંતુ મગજમાં રહેલ તેનો ગુસ્સો તેના આખા શરીરને પ્રભાવિત કરતો હતો. તેને ગુસ્સો એ જ હતો કે મનસ્વી મને નોટિસ આપવાવાળી કોણ? નોટિસ તો હું જ તેને આપીશ. અશોકની પરિસ્થિતિ સમજતા આલોકે પણ ચૂપચાપ સ્ટેમ્પ પેપરમાં તેની સહી કરાવી. તેના તરફથી નોટિસ મોકલવાની કાર્યવાહી શરૂ કરતા અશોકના ચહેરા પર એક અલગ પ્રકારની શાંતિ જણાય. આજે કોર્ટનો પ્રથમ દિવસ હતો. આલોક તરફથી અશોકના મિત્ર બનીને મનસ્વી નોટિસ પધરાવતા મનસ્વી કોર્ટના કમ્પાઉન્ડમાં મળી, ત્યારે મોં ફેરવીને આલોકને પોતાનો અણગમો વ્યક્ત કર્યો. નોટિસ મોકલવાના દિવસે આલોક ફોન કરવાનો હતો, પણ કાર્યભારના દબાણ હેઠળ ફોન કરવાનું ભૂલી જતા નોટિસ મળ્યાની સાથે મનસ્વીનો ફોન આવ્યો. છેવટે આલોક તે અશોકને સાથ આપ્યો ને, અને અશોક જવાબ આપે તે પહેલા તો મનસ્વીએ ફોન કટ કરી નાખ્યો અને મનોમન બોલ્યો, પણ ખરો, નોકરી કરતી થઈ ત્યારથી પોતાનું ઘમંડ સપાટી પર દેખાવા લાગ્યું. લાગે છે મેં મારા મિત્રને પણ સમજાવવાના અથાગ પ્રયત્ન કર્યા હતા. આલોકે કોર્ટમાં તો વકીલ તરીકે અશોકનો પક્ષ લઈને મનસ્વી તરફ થતી સાંસારિક તકલીફ જણાવતા છૂટાછેડાનો માર્ગ હળવો કરવા લાગ્યો. મનસ્વી એના મનનું ધાર્ય કરી ઘરના સભ્યો તથા ઘરનું વાતાવરણ ડહોળે છે. બેજવાબદાર બનીને પતિની વાત ન માનવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. ઘરના સભ્યોને કીધા વગર તેના પિતાને ત્યાં વારવાર ચાલી જાય છે. અશોકને પણ શારીરિક બાબતે સંતોષ મળતો નથી. છેલ્લો આ ગંભીર આક્ષેપ થતા
અશોક પણ ઝંખવાળો પડી ગયો। કોર્ટ પૂરી થતાની સાથે મનસ્વી સડસડાટ આલોક પાસે આવીને એક જોરદાર થપ્પડ મારી અને તેની છાતી પર પોતાનું માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી। આલોક, તે મારી ઇજ્જત ભરી કોર્ટમાં ઉછાળી છે અને દુઃખી થતા ચહેરે કોર્ટના કમ્પાઉન્ડમાં પહોંચી ગાડી સ્ટાર્ટ કરી અદૃશ્ય થઈ ગઈ। આલોક પણ હતપ્રત બની ગયો હતો। મનસ્વીનું છાતી ઉપર માથું મૂકીને રડવું તેના માટે અસહ્ય બની ગયું હતું। શૂન્ય ચહેરે અશોક પાસે આવી સોરી બોલતા કહ્યું, મેં તારા પૂછ્યા વગર તને ડાયવોર્સ અપાવવામાં આ ગંભીર આક્ષેપ મૂક્યો હતો, માટે મને માફ કરજે। આલોક, તને શું કહું? અરે યાર, તું જવા દે, કહેતા અશોક પણ કોર્ટમાંથી બીજી મુદતની તારીખ જાણી ફટાફટ બહાર નીકળી ગયો। અશોક, મારો પ્રયત્ન તો તમને છૂટાછેડા કરતા પણ વધુ નજીક લાવવાનો હતો। તું અત્યારે વાત નહીં સમજે। તું વિચાર કરજે, કદાચ તને તારો માર્ગ ખુલ્લો થતો નજર આવે। તું નહીં સમજે તો તને છૂટાછેડા તો જરૂર મળશે। અશોકને આલોકના આ છેલ્લા શબ્દો વિહમળ બનાવી ગયા। ગુસ્સે થઈને મનસ્વી પોતાની ગાડીને પૂર ઝડપે દોડાવતી ગાંધીનગરના રસ્તે સડસડાટ નીકળી રહી હતી। આંખોમાં આંસુ સાથે દોડાવી રહેલી ગાડી જમણી સાઈડમાં વળાંકના બદલે સીધી લઈ જતા એક ઝાડને મોટા ધડાકા સાથે અથડાઈ। પાછળ આવી રહેલી એક ગાડીના ડ્રાઈવરે આ અકસ્માત જોતા સીધો જ મનસ્વીની ગાડી પાસે આવીને તેની ગાડી ઊભી કરી દીધી। મનસ્વી ગાડીના સ્ટેરિંગ પર માથું ઢાળેલી હાલતમાં હતી। માથામાંથી લોહી વહી રહ્યું હતું। ગાડીના ડ્રાઈવરે તેને ફટાફટ બહાર કાઢી એમ્બ્યુલન્સને બોલાવી હોસ્પિટલ ભેગી કરતા મનસ્વી પાસે રહેલ મોબાઈલના છેલ્લે કરેલ 2-3 ફોન જોતા આલોકને ફોન લગાવ્યો। આલોકને ફોનની રિંગ વાગતા મનસ્વીનો ફોન રિસીવ કરતા જ બોલ્યો, સોરી મનસ્વી, સારું થયું કે તે ફોન કર્યો। સામેથી અપરિચિત અવાજ આપતા તે બોલ્યો, મનસ્વી, મને આ બેનનું નામ ખબર નથી, પરંતુ તેમને ગાડીનો એક્સિડન્ટ થયો હોવાથી હું તેમને હોસ્પિટલમાં લઈ જાઉં છું। એમના મોબાઈલમાંથી તમારો નંબર લગાવીને મેં આપને ફોન જોડ્યો છે। અરે ભાઈ થેન્ક્સ, હું પણ ત્યાં હોસ્પિટલમાં પહોંચી જાઉં છું। હોસ્પિટલનું સરનામું લઈ આલોક સીધો સમય બગાડ્યા વગર હોસ્પિટલ પહોંચી ગયો। હોસ્પિટલના બેડ ઉપર મનસ્વીને માથા પર પાટાપિંડી સાથે સભાન અવસ્થામાં જોતા આલોકે રાહતનો શ્વાસ લીધો। નજર નીચી કરીને આલોક મનસ્વીના બેડ પાસે આવીને ઊભો રહ્યો। મનસ્વી સોરી અને પોતાનો કાન પકડી મનસ્વીની બાજુમાં બેઠો અને તેના બંને હાથ પકડી હજી પણ માફીની ગુજારિશ કરતો આલોક બોલ્યો, સોરી મનસ્વી। મનસ્વીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી। આલોક તેને તેના હાથને પોતાના હાથમાં લઈ પ્યારથી કિસ કરતા બોલ્યો, સોરી, મને તને કોઈ પણ હિસાબે છૂટાછેડા અપાવવા હતા અને આ આક્ષેપ કોર્ટમાં કદાચ અસરકારક થઈ રહે તેને કારણે મારાથી કોર્ટમાં રજૂ કર્યો। પ્લીઝ મનસ્વી, પ્લીઝ। હોસ્પિટલમાં આવતાની સાથે જ આલોકે અશોકને ફોન કરી માહિતી આપી દીધી હતી। જે હોય તે મારે તો અશોકને જણાવવું જ પડે। આલોક, તે તો મને બદનામ કરી, મારું સ્ત્રીત્વ તે જૂઠવી લીધું તેવું મને લાગે છે। તને ખબર છે, હું અશોકને ખૂબ જ પ્રેમ કરું છું। એ મારા માટે અશોક સમ્રાટ છે, પણ એ પાગલને એટલું બધું અભિમાન છે કે દુનિયામાં એક જ એવો છે એમ સમજે છે। તું નહીં માને, હું એના વગર જીવી શકીશ નહીં, તો શા માટે તે છૂટાછેડાની અરજી કરી હતી? બસ એમ જ મને એમ કે આમ કરવાથી તે મને પ્રેમથી બોલાવી લેશે। હું મારા ઈગોને કારણે તેને દૂર કરતી ગઈ અને એ પણ જાણે પુરુષ હોવાનું પ્રદર્શન કરતો ગયો। હું તો અશોકને બેઇંતહાન પ્યાર કરું છું। જો મને છૂટાછેડા મળશે તો હું મરી જઈશ। ના મનસ્વી, ના। પરિચિત અવાજ સાંભળતા આલોકે રૂમના બારણા તરફ નજર કરતા અશોક દોડતો આવીને મનસ્વીને બાજી પડ્યો। અરે મન, મારી ભૂલ થઈ ગઈ,
હું તો તારો ગુનેગાર છું, મને માફ કર. મેં આલોકને તારા ઉપર ના ગંદો આક્ષેપ કરવાનું કહ્યું જ ન હતું. હું તો તું પાછી આવે તેમ જ ઈચ્છતો હતો, પણ મારો ઈગો મને રોકતો હતો. તને તકલીફ થતી હશે તે હું ભૂલ્યો તો જરૂર, પણ મેં તને મારા દિલથી જરા પણ દૂર કરી નથી. નારાજ મારું દિલ બાહ્ય ઉપેક્ષાના ઘેરાવામાં આવી ગયું અને છૂટકે ન છૂટકે તને સજાના રૂપે ડાયોસ આપવાના મૂડમાં આવી ગયો. મારા ઈગોને ખબર જ ક્યાં હતી કે હું મારી જાતને સજા આપી રહ્યો છું. અશોક તો તેના માથા ઉપર ધીમે ધીમે પ્રેમપૂર્વક હાથ ફેરવતા બોલ્યો, તને ખૂબ જ દુઃખ આપ્યું. મારી દીકરી શું કરે છે, ક્યાં છે તે છે. મેં તેને સાચવવા એક બહેન રાખી હશે. એ ખૂબ જ વિશ્વાસુ. લવ્યો. તારી નોકરી અને ઘર સાચવવાની જવાબદારી મારા કરતાં પણ વિશેષ. આલો પ્રેમમય દ્રશ્ય જોઈને ખુશીનો માર્યો ઝૂમવા લાગ્યો. યાર, અશોક છૂટાછેડા અપાવવા કરતા દરેક યુગલને તેમના બંધનમાં જકડી રાખવાના નુસ્ખા હું ઇન્ટરનેટ પર મૂકવાનો છું. એનાથી વિશેષ આનંદ શું હોઈ શકે? જોકે અશોક, હવે તારે ક્યારે વાંચવાની જરૂર નહીં પડે. મિત્રો, અહીંયા કહાની પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને ગમી હશે. ગમી હોય તો એક લાઈક કરી અને તમારા ખાસ મિત્રો સાથે ગ્રુપમાં શેર કરજો અને તમારે શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહેવું, તંદુરસ્ત રહેવું. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, છૂટાછેડા એક હલ નથી. શાંતિથી બેસો અને ઊંડું વિચાર કરો, જરૂર પ્રેમ દેખાશે.